जय हिंद विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो फटाफट जोड़ाई जाओ અને એક વખત મને વોઇસની કન્ફર્મેશન આપી દો। चलो झड़पથી જોડાઈ જાઓ। આજનો જે લેક્ચર છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો આપણે ભાષાની વાત કરીએ ને તો ભાષાની અંદર આપણે એક્ઝેક્ટલી લખતી વખતે ક્યાં અટકવાનું છે, કેવા સંયોજન વાપરવાના છે, બરાબર? આ બધી જ વસ્તુ ભાષાની અંદર એક સારું સુવાચ્ય તમે લેખન કરો છો, પણ એ સુવાચ્ય લેખન સાથે સાથે ત્યાં કેવા પ્રકારના વિરામ ચિહ્નો મૂકવા એ ભાષાની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત છે, બરોબર? જો તમે વિરામ ચિહ્નો નથી મૂકતા, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમે તમારું લેખન કરો છો અને વિરામ ચિહ્નો નથી મૂકતા, તો ભાષાકીય રીતે તમારા માર્ક્સ ત્યાં કપાશે। તો ખૂબ મહત્વપૂર્ણ છે। એમાં આપણે જે વિરામ ચિહ્નો આજે ભણવાના છે એમાં 16 વિરામ ચિહ્નો ભણવાના છે। આ શા માટે ઉપયોગ થાય છે? તો કે ભાઈ કઈ જગ્યાએ ભાષામાં ક્યાં કેટલો વિશ્રામ લેવો છે, મતલબ કે ક્યાં કેટલું અટકવું છે, કેવા પ્રકારનું મતલબ કે કોઈ સંયોજનો લેવા છે, કોઈ વસ્તુ કોઈ વાક્યને મર્જ કરવું છે, બરોબર? કોઈ વાક્યને ઇફેક્ટિવ બનાવવું છે, તો એના માટે બેસિકલી આ વિરામ ચિહ્નો છે એ ખૂબ ઉપયોગી છે। આ 16 વિરામ ચિહ્નો આજે હું કરાવું એટલે તમારે આ વસ્તુ ગોખી મારવાની છે, બીકોઝ આના જે રૂલ્સ છે ને એના ઉપરથી જ તમારું જે આન્સર રાઇટિંગ એ ઇફેક્ટિવ બનશે। ભાષાની વાત છે, બરોબર? જો પરફેક્ટલી તમે આના નિયમો ગોખી માર્યા અને એને એપ્લાય કર્યા તો ટ્રસ્ટ મી વિદ્યાર્થી મિત્રો, તમે જે ગુજરાતીમાં લખશો તમને 55, 60, 65 માર્ક્સ લાવતા 100 માર્ક્સમાંથી કોઈ રોકી શકશે નહીં, રાઈટ? ઓકે, કયા કયા વિરામ ચિહ્નો આપણે જોવાના છે? હવે તમે ઉપયોગ કરતા હશો પણ તમને એના નિયમો નહીં ખબર હોય, બરોબર? તમે આડેધડ ઉપયોગ કરો છો, નિયમો નથી જાણતા। આપણે નિયમો જાણવાના છે અને આ નિયમો આપણને ખબર હોય એટલે આપણું કામ અહીંયા થઈ જાય છે। ચલો આગળ વધીએ। પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, બરોબર? અવતરણ ચિહ્નમાં બે પ્રકારના હોય, સિંગલ કોટેશન માર્ક કહીએ છીએ અને ડબલ કોટેશન માર્ક કહીએ છીએ, બરોબર? ગુરુ વિરામ, ગુરુ વિરામ એટલે બે ટપકા જેને આપણે કોલન કહીએ છીએ, અર્ધ વિરામ જેને આપણે સેમિકોલન કહીએ છીએ, વર્ણલોપ, એક સિંગલ ઉપર આવી રીતે આવું ચિહ્ન આવે જેને આપણે વર્ણલોપ કહેવાય, ગુરુ રેખા, બરોબર? ગુરુ રેખા અને લઘુ રેખા, ગુરુ રેખા અને લઘુ રેખા, એટલે મોટી અને નાની રેખાનો જે તમે ઉપયોગ કરો છો એ કેવી રીતે ક્યાં વપરાશે એ જોવાનું છે। ખંડ ચિહ્ન એટલે આવી રીતે જે 3 ટપકા છે એને આપણે ખંડ ચિહ્ન કહીએ છીએ। તીર્થક રેખા અથવા ત્રાસી રેખા જેને આપણે આવી રીતના ત્રાસો જે ઓબ્લિક કહીએ છીએ। ફૂદડી, ફૂદડીથી તમે બધા પરિચિત છો। કાકપદ, કાકપદ એટલે આવો ત્રિકોણ જેવું ચિહ્ન આવશે। કૌંસ, કૌંસથી તમે બધા પરિચિત છો, રાઉન્ડ અને મોટા જે ચોરસવાળા કૌંસ હોય છે એ તમે કરતા હોવ છો, બરોબર? અને એજન, એજન એટલે આવી રીતે જે બે તમે ઓલી લાઈન મારો ને એને એજન કહેવાય। ઓકે, તો ચલો સ્ટેપ વાઇઝ આને સમજવાની પ્રક્રિયાને આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણે વાત કરીએ કે પૂર્ણ વિરામ। ભાઈ આ પૂર્ણ વિરામ ક્યાં વપરાશે? નિયમો છે। સૌથી પહેલા પૂર્ણ વિરામ કોઈ વાક્ય સંપૂર્ણ થઈ જાય ત્યારબાદ પૂર્ણ વિરામ વપરાય છે। આ તો બેસિક વસ્તુ છે, બધાને ખબર છે। એક એક્ઝામ્પલ લઈ લઈએ। આજથી ભૂગોળ વિષય શરૂ થાય છે, પૂર્ણ વિરામ, વાક્ય પૂરું, બરોબર? એના સિવાય ક્યાંય વપરાય છે? હા, વપરાય છે। મોટા શબ્દો ને ટૂંકમાં દર્શાવવા માટે, જેમ કે આપણે કહીએ કે ભાઈ કિલોગ્રામ,
તો આ તમે કિલોગ્રામને કેવી રીતે લખો છો? આવી રીતે લખો છો, કી પૂર્ણ વિરામ વાપરો છો, ગ્રા અને પછી પૂર્ણ વિરામ વાપરો છો. પછી તમે લખો છો કિલોમીટર, તો એને તમે કિમી કહો છો, કી. બરોબર, તો આ રીતે આપણે વાપરીએ છીએ. રાઈટ, ચલો આગળ વધીએ. તો આ 3 છે એના આજે ત્રીજો નિયમ છે, હજી ત્રીજો પણ નિયમ છે. આ નિયમ રૂલ્સ 1 થઈ ગયો, R1, આ R2 થઈ ગયો, આ R3 થઈ ગયો. મારી અહીંયા ભાષાકીય ભૂલ છે, માફ કરજો. બરોબર જ હતું, મીટર આમ જ લખાય, કિમી આવી રીતે. પણ ધ્યાન રાખજો, જ્યારે તમે શોર્ટ ફોર્મ કરો છો ને ત્યારે એના વચ્ચે પણ વપરાશે અને એના છેલ્લે પણ વપરાશે. બરોબર, તો પૂર્ણ વિરામ આવી રીતે આપણે વાપરીએ છીએ. પછી માની લો કે કોઈ આપણે એક્ઝામ્પલ, ઉદાહરણ, આવા કોઈ શબ્દો ટૂંકમાં વાપર્યા હોય ત્યારે વપરાય. જેમ કે આપણે લખીએ છીએ ઉદાહરણ, એક્ઝામ્પલ. તો આ રીતે જે વાપરેલા હોય છે એના પાછળ પણ આપણે શું વાપરીએ છીએ? પૂર્ણ વિરામ વાપરીએ છીએ. 1 મિનિટ. ગુજરાતી લેંગ્વેજ એન્ડ જીએસ ના પેપરમાં શોર્ટ વર્ડ યુઝ કરી શકીએ કે નહીં? આવા શોર્ટ વર્ડ્સની વાત કરો છો? આવા તો આપણે કરી શકાય ને. કિલોગ્રામની જગ્યાએ કિગ્રા લખીએ, કિલોમીટરની જગ્યાએ કિમી લખીએ, મિલીમીટરની જગ્યાએ મિમી લખીએ, તો કરી શકાય છે, એનો કોઈ વાંધો નથી. ઓકે, ચલો ડન. તો આટલા જે તમારા રૂલ્સ છે પૂર્ણ વિરામ માટે, તમારે આ 3 રૂલ્સને ફોલો કરવાના છે. હવે આગળ વધીએ. પૂર્ણ વિરામમાં આટલું જ યાદ રાખવાનું છે. અલ્પ વિરામ. મિત્રો જુઓ, અલ્પ વિરામ માટેના રૂલ્સ મેં પહેલેથી લખેલા છે. અલ્પ વિરામની આપણે વાત કરીએ તો આ ચિહ્ન તમારું અલ્પ વિરામ છે, એ આ ચિહ્ન થઈ ગયું અલ્પ વિરામ. હવે અલ્પ વિરામનો ખૂબ જ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે વિવેકપૂર્ણ? હવે જો ક્યાં ક્યાં અલ્પ વિરામ આવે છે? કોઈ પદ સમૂહ છે, કોઈ ઉપવાક્ય છે, એના વિભાજનની અંદર. જેમ કે આપણે ધારો કે હું તમને કંઈક સમજાવતી હોઉં, નદીઓની વાત કરું છું, ગંગા, યમુના, કાવેરી. બરોબર, ધર્મની વાત કરું છું, બૌદ્ધ, જૈન, હિન્દુ. તો આ જે ધર્મની વાત કરું છું, એટલે કહેવાનો મતલબ એટલો છે કે ભાઈ પદ સમૂહ અથવા ઉપવાક્ય એનું જે વિભાજન છે એની અંદર વપરાય છે. પછી જો આવા કોઈ શબ્દ છે, હા, ના, જી, ભલે, કેમ, આ બધા શબ્દો આવે તો એના પછી તરત જ અલ્પ વિરામ વપરાય છે. બરોબર, હા હું જરૂર આવીશ, ભલે તારે જેમ કરવું હોય એમ કર. અહીંયા એક્ઝામ્પલ લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. ધારો કે ભલે તારે જેમ કરવું હોય તેમ કર. બરોબર, તો આ થઈ ગયું. પછી આપણે જોઈએ છીએ, હજી અલ્પ વિરામમાં છીએ, સંબોધનવાચક શબ્દો પછી અલ્પ વિરામ મૂકવામાં આવે છે. આ કમ્પલસરી રૂલ્સ છે, આ ધ્યાનમાં રાખજો. આ બધા કેવા રૂલ્સ છે? કમ્પલસરી રૂલ્સ છે. સંબોધન વાક્ય ભાઈ, બેટા, બહેન. બરોબર, તો અહીંયા એક એક્ઝામ્પલ છે, ભાઈ સાચવીને જજે, ભાઈ જરા સંભાળીને. બરોબર, તો આવા જે છે સંબોધન આપણે કોઈને કરીએ છીએ. ગુરુજી, ધારો કે તમારે એવું કહેવું છે કે ગુરુજી મને માફ કરી દો, તો ગુરુજી પછી અલ્પ વિરામ, મને માફ કરી દો. બરોબર, ચલો. અવતરણ પૂર્વની ઉક્તિ પછી અલ્પ વિરામ મૂકવામાં આવે છે. એટલે અવતરણ પૂર્વની ઉક્તિ. બરોબર, એટલે આવી કોઈ અવતરણ વાળી ઉક્તિ છે તો એના પૂર્વની જે છે એના પછી મૂકવામાં આવે છે. એનો મતલબ શું? જો આ લખ્યું છે, કહેવાય છે સંપ ત્યાં જંપ. હવે આ બી એક મહત્વની વસ્તુ છે કે સિંગલ કોટેશન ક્યારે લાગે છે, ડબલ કોટેશન ક્યારે લાગે છે. સિંગલ કોટેશન માની લો કોઈ કહેવતની અંદર લાગે,
કોઈ પુસ્તકની અંદર લાગે, કોઈ કવિનું નામ કે કોઈ એવી વસ્તુ છે તો એની અંદર લાગે, બરોબર. હવે મારે એવું લખવું છે, આ એક કહેવત છે કે સંપ ત્યાં જંપ. હવે બીજી કોઈ એવી આપણે કહેવત લઈ લઈએ, બરોબર. તો કોઈ કહેવત છે કે અથવા કોઈ પુસ્તક લઈ લઈએ. ધારો કે મારે એવું કહેવું છે કે માનવીની ભવાઈ, બરોબર. પન્નાલાલની પુસ્તક છે માનવીની ભવાઈ. તો હું આવી રીતે લખી શકું છું. બીજું એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને ખ્યાલ આવે. પન્નાલાલની પુસ્તક છે માનવીની ભવાઈ, બરોબર. ખ્યાલ આવે છે? તો આટલા જે રૂલ્સ છે એની અંદર આપણે શું કરી શકીએ છીએ, એટલામાં આપણે અલ્પ વિરામ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જો મિત્રો અલ્પ વિરામ તમે જ્યારે મૂકો ને ત્યારે મને જો ધ્યાનથી જુઓ, જે હું લખું છું આ રીતે મૂકવાનું. આ તો આમાં શું આપણે ઘણી વખત ફટાફટ રાઇટિંગ કર્યું હોય ને એટલે આમાં મેં આવી રીતે અહીંયા મુકાયા છે, બાકી આ રીતે મૂકવાનું. એટલે થોડો આમ વળાંક વળવો જોઈએ. આ ડન, આવું દેખાવું જોઈએ. આગળ વધીએ. અલ્પ વિરામ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમને એમ થાય કે મેડમ બધી વસ્તુ બરોબર, પ્રશ્નાર્થ ચિહ્ન તો આપણે એક જ જગ્યામાં ઉપયોગ કરી શકીએ ને? ના, એવું નથી. ક્વેશ્ચન માર્ક ખાલી એક કન્ડિશનમાં ઉપયોગ થાય છે એવું નથી. પહેલી કન્ડિશન જોઈએ. પ્રશ્ન પૂછવાનો ભાવ હોય ત્યારે. તો આ તો આખા ગામને ખબર છે. તમે મુંબઈ શા માટે જવાના છો? તું કાલે મારી પાસે આવીશ? શું તું કાલે મારી પાસે આવીશ? શું તું અમદાવાદ જઈ આવી? બરોબર. તો આ પ્રશ્ન છે. તો ઠીક છે, આ કોમન વસ્તુ છે, આ તો આખા ગામને ખબર છે. બટ હવે જો બે કન્ડિશન તમે ધ્યાનમાં રાખો. કઈ બે કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાની છે? જો અસ્પષ્ટ જણાતા કે ખોટા લાગતા શબ્દની બાજુમાં કૌંસમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે, પણ આ વસ્તુ મોટા ભાગે આપણે ઉપયોગ કરતા નથી. અસ્પષ્ટ જણાતા કે ખોટા લાગતા શબ્દની બાજુમાં, એટલે ભાઈ આપણે શું કરવા ખોટો શબ્દ લખવો પડે? બરોબર. આપણે તો પેપરની પ્રેક્ટિસ કરી રહ્યા કે છીએ, તો આપણે આ કન્ડિશન એપ્લાય થતી નથી. આ અમુક વખતે જ એપ્લાય થાય છે, આ શીખવા માટે ગ્રામરની અંદર, બરોબર. તો એક્ઝામ્પલ છે, ધોરણ 11 બના વિદ્યાર્થીઓ ખૂબ જ ડાહ્યા છે, બરોબર. એટલે શું કે છે? અસ્પષ્ટ જણાતા કે ખોટા લાગતા શબ્દો. એટલે માની લો કે કોઈ શબ્દ છે કે એવી રીતે ખોટો લાગતો હોય કે એવી રીતે લખાયેલો હોય અથવા જોડે લખાયેલો છે, તો એવું લાગે છે કે આખો શબ્દ ખોટો છે, તો આવી રીતે લખાય છે, પણ એ આપણા માટે ઉપયોગી નથી. આની પીપીટી હું દઈ દઈશ. આ મારી હેન્ડરાઇટિંગમાં જ છે, બરોબર. આ મેં લખીને તૈયાર કરેલું છે. આની પીપીટી હું તમને દઈ દઈશ, કારણ કે મેં એટલા માટે લખ્યું છે કે ચલાવતા કદાચ હું એકાદો રૂલ્સ ભૂલી જાઉં તો તમને અહીંયા સંપૂર્ણ મળી જાય, એટલા માટે, બરોબર. ચલો, આઈ હોપ તમે આ વસ્તુ સમજ્યા છો. આગળ વધીએ. જો હવે બીજું શું છે, આ મુખ્ય છે, આ ઇમ્પોર્ટન્ટ છે, આને એવોઇડ નથી કરવાનું. આ તમારા વાક્યમાં ઉપયોગ લેવાનું છે. તમે ક્યારે એવું જોયું હશે કે કોઈ એક વાક્ય છે એમાં પ્રશ્નાર્થની ભાવના છે, પ્રશ્નની ભાવના છે, પણ સાલું પ્રશ્નાર્થ ચિહ્ન નથી. કોઈ એસે પૂછાયો હોય અને એમાં ક્વેશ્ચન માર્ક નથી, પણ ભાવના પ્રશ્નની છે. આવું તમે ક્યાંક નોટ કર્યું હશે, બરોબર. તો એવું કેમ છે? શું ત્યાં કેમ પ્રશ્નાર્થ નથી મુકાતો? તો એ જોઈએ આપણે. ઉપવાક્ય રૂપે આવતા પ્રશ્નાર્થ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવતું નથી. ઉપવાક્ય રૂપે આવતા પ્રશ્નાર્થ વાક્ય એટલે શું? જો આ વાક્ય તમે સમજો. તે ક્યારે આવશે? આ પ્રશ્ન છે. ક્યારે આવશે તે હું જાણતો નથી, પણ આને પહેલા લીધું છે ને પછી બીજું વાક્ય છે એ મને ખબર નથી, એટલે અહીંયા પ્રશ્નાર્થ વાળી ભાવના છે ઉપવાક્યમાં જતી રહી છે, એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવતું નથી. મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો છેક અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. મતલબ આવું છે, હું કેમ આવ્યો તે તું જાણતો નથી. એટલે મુખ્ય વાક્ય આખું એક પ્રશ્નની ભાવનાથી જોડાયેલું છે તો બરોબર છે, તો છેલ્લે પ્રશ્નાર્થ આવે. પણ અહીંયા તમે જુઓ, હું કેમ આવ્યો એ પ્રશ્ન નથી, તું જાણતો નથી એ પ્રશ્ન છે, તો એને પ્રશ્નાર્થ લખ્યો, મતલબ કે એને પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું.
સમજાય છે હું જે કહેવા માંગુ છું? તો આટલી જગ્યાએ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક એનો ઉપયોગ કરી શકીએ છીએ. રાઈટ? ચલો આગળ વધીએ. ઉદ્ગાર ચિહ્ન જોવાનું છે આપણે. ઉદ્ગાર ચિહ્ન કોઈ પણ પ્રકારની લાગણી, ભય, શોક, હર્ષ, તિરસ્કાર, આશ્ચર્ય, એટલે આ બધા શું છે? ભાવ છે. બરોબર? તો આ બધા ભાવ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઉદ્ગાર વાક્યનો ઉપયોગ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. ધન્ય છે તારી બહાદુરીને. વાહ, કેટલું સુંદર દ્રશ્ય. પણ તમે અહીંયા જોયું, વાહ પાછળ પણ મૂક્યું અને કેટલું સુંદર દ્રશ્ય એના પાછળ પણ મૂક્યું. આવી નાની ભૂલોને એવોઇડ કરવાની છે. તમે કંઈક આવું લખો છો, બરોબર? તમે એવું લખો, વાહ કેટલો અદ્ભુત નજારો છે. તો વાહ છે એ તમારી ભાવના છે, પણ તમે અભિભૂત થયા એ વાક્ય કયું? અદ્ભુત નજારો છે. બરોબર? કેટલું સુંદર છે. તો અદ્ભુત ઇટ સેલ્ફ શું છે? એક ભાવ છે. અદ્ભુત, વાહ. સુંદર ઇટ સેલ્ફ શું છે? એક ભાવ છે. તો એની પાછળ શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. મિત્રો, આ હું સમજાવું છું, એના પછી આ પીપીટી 2 વખત વાંચજો. આજે ને આજે જ હું શેર કરી દઈશ. બરોબર? અને જો નથી સમજાતું તો બીજી વાર એટલો પોર્શન પર્ટિક્યુલર બીજી વખત જોઈ લેજો, અને અત્યારે નથી સમજાતું તો મને પૂછી લેજો. બરોબર? તો ઉદ્ગાર વાચકો પાછળ જો આ શું કીધું? કોઈ લાગણી, ભય એ બધા પાછળ તો આવે છે, પણ ઉદ્ગાર વાચકો ઇટ સેલ્ફ, જેમ કે સાબાસ, વાહ, આ બધા શું છે? ઉદ્ગાર વાચકો છે. તો એના પાછળ તો ઓબ્વિયસલી આવવાનું છે. બરોબર? તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, કોઈ લાગણી કે ભાવના પાછળ, કોઈ ઉદ્ગાર વાચક પાછળ, અને આવી રીતે ઉદ્ગાર વાચકો અને કોઈ લાગણી અને ભાવના બંને સંયુક્ત રીતે હોય તો બંનેની પાછળ શું આવશે? ઉદ્ગાર ચિહ્ન એનો ઉપયોગ કરવામાં આવશે. બરોબર? વધારે એક્ઝામ્પલ લખવાની જરૂરિયાત છે? જો વધારે એક્ઝામ્પલ લખવાની જરૂરિયાત હોય તો મને જણાવો. ક્યાં ઓકે છે? 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, સોરી ફોર ઇન્ટરપ્ટ. ઓકે છે, ચલો જઈએ આગળ. ઉદ્ગાર વાક્યવાળી વસ્તુ છે. હજી એક છે, ઉત્પ્રેક્ષાનો અર્થ વ્યક્ત થતો હોય ત્યારે પણ આપણે આ ચિહ્નનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉત્પ્રેક્ષા અલંકાર. બરોબર? હૈયું જાણે હિમાલય. જ્યારે ઉત્પ્રેક્ષાની ભાવના આપણે વ્યક્ત થતી હોય ત્યારે પણ, એટલે મતલબ કે આપણે શું એની કમ્પેરિઝન, આ જાણે હિમાલય, આ આના જેવું, ત્યારે પણ આપણે શેનો? ઉદ્ગાર ચિહ્નનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચલો આગળ વધીએ. અર્ધવિરામ, જેને આપણે સેમિકોલન કહીએ છીએ, આ અર્ધવિરામ આપણે ક્યારે વાપરીએ છીએ? ચલો એને આપણે જોઈએ. જ્યારે એક પરિસ્થિતિનું વર્ણન કરતા ઘણા બધા વાક્ય જોડાયેલા હોય, જ્યારે એક પરિસ્થિતિનું વર્ણન કરતા ઘણા બધા વાક્ય જોડાયેલા હોય ત્યારે, મતલબ હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ખબર પડશે. પ્રશ્નપત્ર જોઈ વિદ્યાર્થીઓ મૂંઝાયા. ઘણી બધી પરિસ્થિતિ છે, પણ અહીંયા જુઓ, હવે આ બીજું એક કેવી કન્ડિશન છે? જ્યારે તમે અલ્પ વિરામ મૂકો ને ત્યારે તમારે થોડું અટકવાનું છે, પણ માની લો તમારે થોડો વધારે વિરામ જોઈએ છે, મતલબ કે એ વાક્ય લખ્યા પછી થોડો વધારે ગેપ જોઈએ છીએ, તો તમારે કયું મૂકવું પડશે? અર્ધ વિરામ મૂકવું પડશે. બરોબર? પ્રશ્નપત્ર જોઈ વિદ્યાર્થીઓ મૂંઝાયા, એમને કંઈ સમજણ પડી નહીં, ઉત્તરવાહી મૂકીને ચાલતા થયા. ઉત્તરવાહી મૂકીને ચાલતા થયા. બરોબર? તો આવું જે વાક્ય છે એમાં આપણે શું મૂકીએ છીએ? અર્ધવિરામ. આના સિવાય બીજા કોઈમાં અર્ધવિરામ વપરાય છે? હા, વપરાય છે. કોઈ જગ્યાએ માની લો કે તમારે સંયોજનનો ઉપયોગ કરવો નથી. હવે સંયોજનનો ઉપયોગ એટલે અને, તમે કોઈ વસ્તુને વાક્યને જોડવા માટે જેનો ઉપયોગ કરતા હોય ને, એવા સંયોજકો, એનો ઉપયોગ તમારે કરવો નથી. તો તમે આ અર્ધવિરામ છે એનો ઉપયોગ કરી શકો છો. એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય.
વરસાદ આવશે તું પલળી જઈશ. વરસાદ આવશે તું પલળી જઈશ. વરસાદ આવશે અને તું પલળી જઈશ. બરોબર? તો મેં આ અને વાળું સંયોજક કાઢી દીધું છે અને અહીંયા મેં ગોઠવી દીધું છે. બરોબર? તો આ જે બે કન્ડિશન છે એની અંદર આપણે શેનો અર્ધવિરામનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટમાં આવીએ ગુરુ વિરામની આપણે વાત કરીએ. ગુરુ વિરામ જેને આપણે કોલન કહીએ છીએ. બરોબર? મહાવિરામ. હવે ગુરુ વિરામને આપણે મહાવિરામ પણ કહેવાય. હવે આ ક્યારે વપરાય? મુખ્ય વાક્ય પછી આવતા પેટા વાક્યને જોડવા માટે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, એણે છત્રીવાળાને કહ્યું, કોલમ આવ્યું. મુખ્ય વાક્ય અને પેટા વાક્યને જોડવા માટે. આ છત્રી રિપેર થઈ શકશે? મારા કાકાએ મને કહ્યું તું કેમ મને મળવા ન આવી. બરોબર? તો આવા જે વાક્યો છે એના માટે આપણે કોલનનો ઉપયોગ કરીએ છીએ. બરોબર? બીજું, હવે એક આ કન્ડિશન હતી, આ રૂલ્સ નંબર 1 હતો. મેં બધામાં રૂલ્સ નંબર નથી લખેલા. બરોબર? એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આવી રીતના એરો મારેલા છે, રૂલ્સ છે. બીજું શું છે? મુખ્ય હકીકતનું વિધાન થયા પછી સમર્થન માટે કહેવાતા શબ્દો, એના માટે પણ કોલન વપરાય છે. એટલે મુખ્ય જે વિધાન થઈ ગયું છે એ મુખ્ય વિધાનની કોઈ હકીકત દર્શાવવા માટે એક્ઝામ્પલ આપું. વર્ણ 4 છે, પછી કોલન કર્યું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અથવા મારે એવું લખવું છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પછી મેં કોલન કર્યું અને લખ્યું વેદો 4 છે. બરાબર? એટલે શોર્ટમાં આપણે કોઈ પણ વાક્ય છે એ વાક્યની અંદરનું પેટા વાક્ય અથવા એનું જે મહત્વ અથવા એનું વર્ણન કરવું છે એના માટે આપણે શું વાપરીએ છીએ? એના માટે મુખ્ય હકીકતનું જે વિધાન છે એના પછી એનું સમર્થન કે આ આટલું છે એના માટે આપણે શું વાપરી શકીએ છીએ? એના માટે આપણે કોલન વાપરી શકીએ છીએ. ડન? ચલો આગળ વધીએ. ગુરુ વિરામ અહીંયા કમ્પ્લીટ થયું. અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન બે પ્રકારના હોય. એક સિંગલ અવતરણ હોય, એક ડબલ અવતરણ હોય. બરોબર? એક સિંગલ અવતરણ હોય, એક ડબલ અવતરણ હોય. તો ભાઈ સિંગલ અને ડબલ બંનેને આપણે રૂલ્સ વાઇઝ જોઈ લઈએ. આની પ્રેક્ટિસ કરજો, અચાનક જ તમને નહીં આવડી જાય. બરોબર? સિંગલ અવતરણ ચિહ્ન કોઈ વિશે એના વિષયમાં જે કંઈ કહેવામાં આવે તેને સિંગલ અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવે છે. મતલબ શું? કોઈ વ્યક્તિનું દ્રષ્ટાંત આપવું છે, કોઈ વ્યક્તિની કૃતિનું દ્રષ્ટાંત આપવું છે, કોઈના વિશે કંઈ કહેવું છે. ધારો કે હું એમ કહું છું ભાઈ ગાંધીજી, તો ગાંધીજી મહાન વ્યક્તિત્વ છે, મારે ગાંધીજી વિશે દર્શાવવું છે ને તો હું આવું કંઈક કહી શકીશ. એક્ઝામ્પલ, સોરી સિંગલ આવશે. ગાંધીજી મહાન વ્યક્તિ હતા. બરાબર? તો આ ગાંધીજી ઉપર આપણે આવ્યું. ઓકે, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ વ્યક્તિ, કોઈ વ્યક્તિની કોઈ કૃતિ, કોઈ વ્યક્તિનું કોઈ કથન, આ બધી વસ્તુને દર્શાવવું છે તો તમારે શેનો ઉપયોગ કરવો પડશે? સિંગલ કોટેશન. એના સિવાય આપણે જોઈએ પાઠ કે કાવ્યનું શીર્ષક, પુસ્તકનું નામ, આ બધી વસ્તુ સિંગલ કોટેશનમાં મૂકવામાં આવે છે. જેમ કે માનવીની ભવાઈ. બરોબર? આ પુસ્તકનું નામ છે. કોઈ કાવ્યનું શીર્ષક હોય કે જેમ કે સૌરાષ્ટ્રની રસધારા, તમે સમજી ગયા હશો આ વસ્તુને. બરોબર? કહેવતનો ઉપયોગ હોય ત્યાં પણ સિંગલ કોટેશન માર્ક, જેમ કે સંપ ત્યાં જંપ, આ એક કહેવત છે. બરોબર? તો એવી રીતે તમે જ્યાં જ્યાં જેટલા બી કહેવતોની તમે ઉપયોગ કરો છો ત્યાં પણ આપણે શું આવશે? સિંગલ કોટેશન માર્કનો ઉપયોગ થશે. ડન? ચલો પછી આપણે બીજું જોઈએ કે એના સિવાય કોઈ વસ્તુમાં ઉપયોગ થાય છે. ઉદાહરણ, સમજૂતી અથવા સંજ્ઞા હોય ત્યારે પણ આપણે જોઈએ છીએ કે સિંગલ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય. મતલબ શું? ધારો કે હું એમ કહું છું નર્મદાનું બીજું નામ રેવા,
બરોબર. તો જો રહેવા માટે આપણે વાપર્યું, આપણે કોઈ સમજૂતી આપીએ છીએ, કોઈ સંજ્ઞા આપીએ છીએ તો પણ આપણે સિંગલ કોટેશન માર્કનો ઉપયોગ કરીશું. ડન. ઓકે, આગળ વધીએ. ડબલ કોટેશન જોઈએ. ડબલ કોટેશનમાં બહુ ઈઝી છે યાદ રાખવા માટે. ડબલ અવતરણ જે ચિહ્ન છે કોઈના વિચાર કે ઉક્તિ માટે અને નાટકના સંવાદ માટે અને કાવ્ય પંક્તિ માટે. બરોબર. એક્ઝામ્પલ જોઈએ. કોઈના વિચાર કે ઉક્તિ માટે, જેમ કે ગાંધીજીએ કોઈ કથન કીધું છે અથવા વિવેકાનંદજીએ કીધું છે, તો કાલવાળું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ વિવેકાનંદજીએ કીધું છે, તમારા વિચારો જ તમને નબળા કે બળવાન બનાવે છે. હવે મિત્રો ધ્યાન રાખજો, જો તમારા વિચારો જ તમને નબળા. હવે અહીંયા આમ જોવા જઈએ તો કયું અલ્પવિરામ આવવું જોઈએ, પણ કે આવ્યું. કે અને આવું હોય તો એની આગળ અલ્પવિરામ મૂકવાનું નથી. બરોબર. નબળા કે બળવાન બનાવે છે. હા, કોઈ પ્રશ્ન છે? ક્વેશ્ચનની મિસ્ટેક હોય તો કેટલા માર્ક્સ કટ થઈ શકે, મિનિમમ અને મેક્સિમમ? ક્વેશ્ચન એટલે મતલબ આ તમે ચિહ્નોની વાત કરો છો? વિરામ ચિહ્નોની મિસ્ટેક હોય તો જો મિત્રો એકાદું 2-3 વિરામ ચિહ્નો તમે આખો એસે લખ્યો છે અને 2-3-4 જગ્યાએ તમે એવી ભૂલ કરી છે તો ઠીક છે, મેક્સિમમ ભૂલ ના હોવી જોઈએ, રાઈટ? હા, પણ માની લો કે તમે વિચાર વિસ્તાર લખ્યો છે, એમાં તો એક પેજમાં એમને દેખાશે, એમાં તમે સાવ સીલી મિસ્ટેક કરી હોય કે જ્યાં વિરામ ચિહ્ન નથી આવતા એવી જગ્યાએ મૂક્યા છે, જ્યાં આવે છે ત્યાં તમે નથી મૂક્યા, તો એ તમારો અડધો 1 માર્ક્સ કટ કરી શકે છે. એ રીતે હોય છે. બીજું જુઓ, નાટકના સંવાદ માટે. હવે નાટકનો કોઈ સંવાદ છે, ધારો કે ભવાઈ ભજવાય છે અને એમાં રોલ પ્લે કરવાનો થાય છે અને કોઈ નાટકના સંવાદ છે, તો આપણે એવું નથી સંવાદ લેખન આવતું હોય છે, એટલે હવે આપણે તો કઈ ભવાઈ ભજવવાની નથી, આપણે તો લખવાનું છે. બરોબર. તો કઈક નાટકનો સંવાદ હોય તો આ રીતે આપણે લખી શકીએ. એક્ઝામ્પલ આપું, જેમ કે અહીંયા યુધિષ્ઠિરજી કહે છે, કોલન મૂક્યું અહીંયા, મારે હવે આ યુદ્ધમાં પડવું નથી. તો આ કોઈ નાટકનો સંવાદ છે, તો આખું જે એ રીતે વાક્ય છે, સંવાદ છે, તો એ રીતે તમે ડબલ કોટેશન મૂકી શકો છો. બરોબર. પણ મહત્વનું કોઈ એને વિચાર એનો વ્યક્ત કર્યો છે તો સિમ્પલ સેન્ટેન્સ છે તો જરૂર નથી. ડન. અને કાવ્ય પંક્તિ માટે આગળ વધીએ. બીજું કંઈ છે? ના, તમારે એની માટે એટલું જ યાદ રાખવાનું છે. હવે વર્ણલોપ ચિહ્ન જુઓ. વર્ણલોપ ચિહ્ન શું છે એ આપણે જોઈએ. આ પણ બહુ અગત્યનું છે, આ તમારે ધ્યાન રાખવાનું છે. લેખનમાં શબ્દોમાં અક્ષરના લોપ માટે આ રીતે લખાશે. હવે આ છે મહારાજ ધર્માદાનું ન લેવાય. આ વાક્યને હું ફરીથી લખી દઉં વ્યવસ્થિત રીતે, અહીંયા તમે રીડ કરી શકો. મહારાજ ધર્માદાનું ન લેવાય. હવે આ શું લખવા માંગે છે? મહારાજ લખવા માંગે છે. હાનો લોપ કરી નાખ્યો. અહીંયા જોઈએ, નહોતું જોઈતું છતાં આપી દીધું. નહોતું, આમ તો નહોતું કહેવાય, નહોતું, હનો લોપ કર્યો છે. પછી જો, એટલે એક લેખનમાં શબ્દોના અક્ષરના લોપ માટે. બીજું, કોઈ તિથિ લખેલી હોય, સાલવારીમાં વર્ષને ટૂંકમાં લખવા માટે. એટલે તમે જ્યારે કોઈ વર્ષ લખો છો ને મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે તમે ચર્ચાપત્ર લખશો, તમારે તારીખ મારવાની હશે કોઈ બી જગ્યાએ ડેટ, ત્યારે તમે કદાચ આ રીતે તારીખ મારો છો, કે માની લો આવી રીતે મારો છો 9/11/2022, તો ઠીક છે. પણ જો તમે આ રીતે મારો છો 19/11, તમારે
2022 નથી લખવું તો આગળ તમે શું મૂકશો? વર્ણલોપ મૂકશો અને અહીંયા લખી દેશો 22. સમજાય છે? તો કંઈક તમે આ રીતે લખી શકો. ઓકે, તો વર્ણલોપના આ ઉપયોગ છે. ગુરુ રેખા. વાક્યમાં ક્યાંક વધુ સ્પષ્ટતા ખાતર કોઈક ઉમેરણ કરવાનું હોય, બરોબર? કોઈ વાક્ય છે એમાં કોઈ વધારે વસ્તુ સ્પષ્ટ કરવી છે તો ગુરુ રેખા વપરાય. કેવી રીતે? એક્ઝામ્પલ સાથે જોઈએ. આજે તમારા મહેમાન મુંબઈથી આવનારા આવી ગયા. મતલબ કે તમારા મહેમાન જે મુંબઈથી આવવાના હતા એ આવી ગયા, બરોબર? તો આ અલગ અલગ વાક્યને શું તો કે એ વસ્તુને દર્શાવવામાં આવી, બરોબર? તો હવે તમે એવું પણ અહીંયા કહી શકો કે આજે તમારા મહેમાન જે, અહીંયા પેલું સંયોજકોને કાઢી દીધા છે, જે મુંબઈથી આવનારા હતા આવી ગયા, અથવા આવવાના હતા આવી ગયા, બરોબર? પછી બીજું, હકીકતની પ્રસ્તાવના કરવા માટે, મતલબ હકીકતની પ્રસ્તાવના કરવા માટે એટલે શું? કોઈ હકીકતનું વાક્ય લખવું છે. આજે શિક્ષણમાં પ્રભાવ છે રાજકારણનો. આજે કંઈક છે શેનું, એટલે કોઈ વસ્તુને તમારે ઇન્ડિકેટ કરવી છે. ફલાણી વસ્તુ છે અથવા કોઈ મોટી વસ્તુ તમારે દર્શાવવી છે એ સેમ વાક્ય સાથે, ત્યારે પણ આપણે શેનો ઉપયોગ કરીશું? ગુરુ રેખાનો ઉપયોગ કરીશું. બહુ ઓછો ઉપયોગ થાય છે ગુરુ રેખાનો, બરોબર? અને મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે ગુરુ રેખા આવી રીતે વપરાય, એટલે લોકો અવોઇડ કરતા હોય છે. પણ જો આપણને એનો ઉપયોગ ખબર છે અને આપણે એ વાક્યમાં વાપરવા માંગતા હોય તો આપણે વાપરી શકીએ. એક વધારે એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને ખ્યાલ આવે. બે કન્ડિશન છે, તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલી કઈ છે? વાક્યમાં ક્યાંક વધુ સ્પષ્ટતા ખાતર કોઈક ઉમેરણ ખાતર, બરોબર? અને બીજું છે, બીજી વસ્તુ છે હકીકતની પ્રસ્તાવના કરવા માટે. આજે શિક્ષણમાં પ્રભાવ છે રાજકારણનો. હવે હું એવું જ કંઈક એક્ઝામ્પલ આપું છું. આજે સૌથી પ્રભાવશાળી, એટલે આ એક વાક્ય છે પણ મેં નાનું લખ્યું છે એટલે એક આખું વાક્ય છે. આજે સૌથી પ્રભાવશાળી વિચારો છે ભગવાન બુદ્ધના. ભગવાન બુદ્ધના, બરાબર? તો આવી રીતે તમે છે તો આની અંદર તમે ગુરુ રેખાનો ઉપયોગ કરી શકો છો. આગળ વધીએ. લઘુ રેખા. વિગ્રહ ચિહ્ન પણ કહેવાય છે. સામાસિક શબ્દોમાં જ્યાં બે ઘટકોને જુદા પાડવા હોય. આનો બહુ સિમ્પલ યુઝ છે અને આ આપણે આમ એમનેમ જે લખતા હોઈએ છીએ એમાં આપણે વારંવાર કરતા હોઈએ છીએ. સામાસિક શબ્દોમાં જ્યાં બે ઘટકો જુદા દર્શાવવાના હોય એની અંદર આનો ઉપયોગ થાય છે. જેમ કે કરમ ધરમ, મા બાપ, કાકા કાકી, તું અને હું તો તું હું, બરોબર? તો એ રીતે નવી લીટીમાં લખવા માટે. હવે ભાઈ આવી રીતે છે, માની લો કે તમારી પાસે કોઈ એક પેજ છે. આ પેજની અંદર તમે ફકરામાં વાક્ય લખો છો, ભગવાન બુદ્ધ હવે આ સારનાથ લખવું છે, બરોબર? સાર સુધી લખાયું છે તો આમ લખીને સારનાથ ગયા હતા. આ રીતે. ડન? સમજાય છે? ચલો આગળ વધીએ. ખંડ ચિહ્ન 3 ટપકા હોય જેને આપણે કહીએ ખંડ ચિહ્ન. આ ખંડ ચિહ્ન કોઈ કથન અધૂરું છે તે દર્શાવવા માટે. પહેલો રૂલ, તમે તો, તમને પૂછ્યા વિના તો હું, કોઈ વસ્તુને અધૂરી મૂકી દેવી છે, બરોબર? હવે તમને એમ થાય કે મેડમ આવી વસ્તુ ઉપયોગ કરાય? હા કરાય. ક્યારે કરાય? માની લો તમે એસે લખો છો અને એસેમાં તમારે સામેવાળાને વિચાર કરતા મૂકી દેવા છે અને કોઈ વાક્યને અધૂરું મૂકી દેવું છે તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો, બરોબર?
જેમ કે તમે કન્ક્લુઝન બાંધો છો, નિષ્કર્ષ બાંધો છો અને એમાં તમારે કોઈ વસ્તુનો વિચાર કરતા મૂકી દેવા છે તો તમે આ વસ્તુને અધૂરું મૂકી શકો છો. બરોબર. જેમ કે આપણે વાત કરીએ કે રાજકારણીઓની વાત કરીએ. હવે રાજકારણીઓ છે શું એ ક્યારે પણ બદલાશે ખરા? બરોબર. તો એવું જે વાક્ય છે મારે અધૂરું મૂકવું છે, તો આ તો પ્રશ્ન હતો, પણ કોઈ એવું વાક્ય છે કે વિચારતા કરી મૂકવા છે અને અધૂરું મૂકવું છે, તો ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. કોઈના નામનો ઉલ્લેખ ટાળવા માટે અથવા કોઈ ગાળ છે એને ટાળવા માટે, મતલબ કે તમારે કોઈ અપશબ્દ લખવો છે પણ એની જગ્યાએ તમે આ ટપકા લખી શકો છો. કોઈ એગ્રેસિવ વાક્ય છે અને એમાં એ અપશબ્દને ટાળવા માટે, પણ બેસિકલી આપણે આવો ઉપયોગ કરતા નથી. આ તો જસ્ટ સમજવા માટે છે. અને કોઈના નામનો ઉલ્લેખ ટાળવા માટે, કોઈ એવો માણસ છે કે જેનું નામ આપણે નથી લઈ શકતા તો એનો ઉલ્લેખ ટાળવા માટે. પણ એવું પણ બેસિકલી આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઓછું ઉપયોગ કરીએ છીએ, કારણ કે એ વિવાદને જન્મ આપે એવું આપણે કરવાનું નથી. તીર્થક રેખા અથવા ટેડી રેખા અથવા ત્રાસી રેખા અથવા ઓબ્લિક. બરોબર. આનો ઉપયોગ ક્યારે થાય છે? વિકલ્પ રૂપે દર્શાવવા. આવા કેસમાં, હવે આ એક્ઝામ્પલ છે, આવા કેસમાં નિયમ અનુસાર પ્રવાસન, એટલે શું છે કે તમારે 3-4 વાક્યો છે. બરોબર. હવે તમે ગવર્મેન્ટનું કઈ આવું કાગળિયું જોયું હશે, એની અંદર તમને સૂચિ નંબર ફલાણું ઓબ્લિક સૂચિ નંબર ફલાણું ઓબ્લિક સૂચિ નંબર ફલાણું. બરોબર. તો ગવર્મેન્ટ કે એવી રીતે અથવા કોઈ નિયમો દર્શાવતી હોય, આ નહીં તો આ, અથવા તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે જે તમારો કોલ લેટર જોવો છો કે એ છે, તો એમાં જે શરત લખેલી હોય તો એની અંદર પણ આ વસ્તુ વપરાય છે. બરોબર. પછી આ રૂલ નંબર 1 હતો. બીજો રૂલ નંબર સંક્ષેપ સૂચક નિશાની તરીકે. સંક્ષેપ સૂચક નિશાની તરીકે મતલબ કોઈ નાની વસ્તુ કરી દેવી છે તો મોસ્ટલી આ ગવર્મેન્ટ વાપરતી હોય છે. જેમ કે એ લખે છે કે ભાઈ ફલાણા નંબર 10 નો આ વિગત છે, વિગત ફાઇલમાં નોંધ વિભાગ આ. બરોબર. તો હવે આવું આપણે ઉપયોગ કરી શકીએ? હા, આવી દ્રષ્ટિએ આવી વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ. ક્યાં? માની લો તમે કોઈ ચર્ચા પત્ર લખો છો, એમાં તમે નોંધ કરી કે ફલાણી નોંધ છે, આની અંદર કોઈ ગવર્મેન્ટ કોમ્યુનિકેશન થઈ રહ્યું છે ને તમારે તમારા ઉપરી અધિકારીને જણાવવું છે કે ફલાણા નંબરનો આ વિભાગ છે, આ ફાઇલની અંદર આ નોંધ કરેલી છે. તો આવું પણ એ જોવાનું કે એવી કોઈ કન્ડિશન છે ત્યારે તમે કંઈક આવા વાક્યનો ઉપયોગ કરી શકો છો, અને ત્યારે આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એના સિવાય તારીખ, મહિનો અને વર્ષ, એટલે કે આપણે જે ડેટ, ઈયર લખીએ છીએ એની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. આગળ વધીએ. ફૂદડી. એસ્ટેટ્સ છે એનો ઉપયોગ ક્યારે થાય છે? કોઈ બાબત માટે વિશેષ ધ્યાન દોરવા માટે. પુસ્તક લેખનમાં તથા પીએચડી અને એમફિલના અહેવાલ લેખનમાં, એટલે આ બેના રૂલ છે, રૂલ નંબર 1 અને રૂલ નંબર 2. કોઈ બાબત માટે વિશેષ ધ્યાન ખેંચવું હોય અને પુસ્તક લેખનમાં જ્યારે પીએચડી, એમફિલ અને અહેવાલ લેખન આવું હોય ત્યારે, જેમ કે એક્ઝામ્પલ આપીએ, સરસ્વતી ચંદ્ર પંડિત યુગનું મહાકાવ્ય કહેવાય છે. હવે આમાં કોઈ વિશેષ ધ્યાન મારે ખેંચવું છે તો મેં ફૂદડી કરી. મતલબ તમારે બી પરીક્ષામાં તમારું પેપર ચેક કરે છે, પેપર ચેકરનું ધ્યાન ખેંચવું છે, કોઈ એવું વાક્ય છે વિશેષ, તો તમે ફૂદડી કરી શકો છો. પછી બીજું જોવો, અહીંયા ફૂદડી કરીને દર્શાવ્યું રમેશ ત્રિવેદી, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, 2003, આદર્શ પ્રકાશન, અમદાવાદ, પૃષ્ઠ 8. એટલે આ કોઈનો શું છે કે એનું જે પુસ્તક લખેલું છે કે એ વસ્તુ છે એની અંદર અહીંયા ફૂદડી કરી. બરોબર. તો પુસ્તક લેખનમાં પીએચડી, એમફિલ, આનો અહેવાલ, એટલે કે કોઈ એની જે એને પીએચડી કે એમફિલ કરેલું છે એ વસ્તુ દર્શાવવા માટે, અથવા કોઈ એનો અહેવાલ છે, એનો નંબર કે એ રીતે દર્શાવવા માટે. તો આ બહુ આપણે ઓછું વાપરીએ છીએ. બેસિકલી આ આપણે વાપરતા હોઈએ છીએ. ડન. ચલો. કાકપદ. આ બહુ સિમ્પલ વસ્તુ છે. કાકપદ ક્યારે? માની લો કે તમે વાક્ય લખ્યું અને પછી તમને એવું ભાન થયું કે સાલું વચ્ચે હું આ શબ્દ મૂકવાનું ભૂલી ગયો છું, તો હવે વચ્ચે જગ્યા નથી, ત્યારે એ કાકપદનો ઉપયોગ થાય. આ વસ્તુ તમે જાણતા હશો. એક્ઝામ્પલ લઈ લઈએ. મેં લખ્યું મારે અમદાવાદથી જવાનું હતું, પણ મારે એવું લખવું હતું કે અમદાવાદથી સુરત જવાનું હતું અને હું ભૂલી ગઈ, એટલે હું અહીંયા લખીશ સુરત. આવું ચિહ્ન કરીને લખી દઈશ સુરત.
બરોબર. ઘણી વખત આવું થતું હોય છે કે આપણે આખા વાક્યો લખી દીધા પછી આપણને એવું સૂઝે છે કે આ શબ્દ મારે વચ્ચે લખવો જોઈતો હતો, તો ત્યારે બસ તમારે આવું ચિહ્ન કરીને ઉપર એ વાતને ઉમેરી દેવાની છે અથવા એ શબ્દને તમારે ઉમેરી દેવાનો છે. કૌંસ જોઈએ. વાક્યમાં કોઈક વાર કોઈ સ્પષ્ટતા કરવાની હોય ત્યારે છે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ, પન્નાલાલ પટેલની એ નવલકથા માનવીની ભવાઈ મારે દર્શાવતું હું આવી રીતે લખી શકું. નાટકમાં અભિનયની સૂચના માટે, એટલે કોઈ પ્રકારની સૂચના, મતલબ કેવું છે, હવે નાટક તમે કરતા નથી, માની લો તમારે સંવાદ લખવાનો આવ્યો, હવે એ સંવાદમાં તમારે એવું દર્શાવવું છે, એક એક્ઝામ્પલ આપું, સંવાદ લેખન આવે છે એ હું શીખવાડીશ કે એક ખેડૂત અને એક કોઈ ગવર્મેન્ટનો અધિકારી છે અથવા બેંક લોન આપનારો અધિકારી છે, એના વચ્ચે વાતચીત થઈ રહી છે. એટલે ખેડૂત બિચારો દુઃખી છે, તો એની ભાવના દર્શાવવા માટે તમે શું કરશો, તો એ જ્યારે સંવાદ કરે છે ને ત્યારે તમે અંદર એવું લખશો દુઃખ સાથે, એની ભાવના તમે બતાવી ભાઈ દુઃખ સાથે, બરાબર. કોઈ ભાવના તમારે બતાવી છે કે આનંદ સાથે, ખુશી સાથે, તો આવી જે ભાવના છે એ સંવાદની ભાવના બતાવવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ, કૌંસનો ઉપયોગ કરીએ છીએ. પ્લસ કોઈ આંકડા, તમે કોઈ લાઈનબદ્ધ કોઈ વસ્તુ લખવી છે, 1 2 3 4 5 A B C D, બરોબર, તો એના માટે બી તમે કૌંસનો ઉપયોગ કરો છો, બરોબર. કોઈ આવી રીતે કોઈ પુસ્તક કે કોઈ વસ્તુ દર્શાવી છે તો પણ તમે કૌંસનો ઉપયોગ કરો છો, બરોબર. તો આ બધી વસ્તુમાં આપણે કૌંસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ એજન્ટ, જે આપણું લાસ્ટ વિરામ ચિહ્ન છે, મતલબ કે આજના લેક્ચરનું લાસ્ટ સમજવા માટેનો વિરામ ચિહ્ન છે. આપણે આટલા વિરામ ચિહ્નો સમજવાના છે જે આપણા લેખન માટે ખૂબ ઉપયોગી છે. ઉપરના વિધાનમાં જે લખ્યું હોય એવો જ અર્થ કે એવા જ શબ્દને દર્શાવવા માટે, જેમ કે ભાઈ મેં મારું નામ લખ્યું છે વૈશાલીબા વાઘેલા, અરે સોરી વૈશાલીબા સિસોદિયા, અને મારે લખવું છે સંજયસિંહ સિસોદિયા, બરોબર. તો હું સંજયસિંહ લખીશ પણ મેં સિસોદિયા લખ્યું છે, તો હું શેનો ઉપયોગ કરીશ, હું એજન્ટનો ઉપયોગ કરીશ. સેમ વસ્તુ છે. એટલે તમે લાઈનબદ્ધ કોઈ વસ્તુ લખો છો અને સેમ વસ્તુ તમારે દર્શાવવી છે તો તમે એજન્ટનો ઉપયોગ કરી શકો છો. ડન, કમ્પ્લીટ. તો આટલા ચિહ્નો છે આપણે યાદ રાખવાના છે. 16 ચિહ્નો થઈ ગયા, 16 વિરામ ચિહ્નો થઈ ગયા. તમને અત્યારે આવડી તો ગયું હશે પણ તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે. હવે તમે જ્યારે લખો ને ત્યારે આ ચિહ્નો તમારે માઇન્ડમાં રાખવાના છે. એમાં જો ખાસ આપણને કયા ચિહ્નો યાદ રહેવા જોઈએ, 3-4 ચિહ્નો એ આપણા માટે ખૂબ મુખ્ય છે. એક તો પૂર્ણ વિરામ, એક અલ્પ વિરામ, એક અર્ધ વિરામ છે, એક કોલન વાળું ચિહ્ન છે, બરોબર. તો આ છે એ આપણા માટે, પછી સિંગલ કોટેશન છે, ડબલ કોટેશન છે. આ બધી વસ્તુ જે આગળ આપણે જે ચિહ્નો જોયા એ મુખ્ય છે, જે આપણે ઓફનલી યુઝ કરતા હોઈએ છીએ અને એ જરૂરી છે, એ હોવા જોઈએ. તો તમારું જે લેખન છે એ કેવું સ્પષ્ટ બની જશે અને સામેવાળાને એટ્રેક્ટ કરશે અને સામેવાળાને એવું થશે કે ભાઈ આને ભાષાનો ખ્યાલ છે. પણ આ બધા જ વિરામ ચિહ્નો આપણે બહુ જ કેવી ચીવટતાપૂર્વક આને વાપરવા જોઈએ, બરોબર. ઓકે, હવે તમારો કોઈ પ્રશ્ન છે? 5 મિનિટ તમને આપું છું, પ્રશ્ન હોય તો પૂછી લો, જો નથી તો આ સેશન રાખીએ છીએ અને એક્ઝેક્ટલી 10 મિનિટ પછી નેક્સ્ટ સેશન ચાલુ કરીએ છીએ, જેમાં હું તમને 2 એસે કરાવવાની છું, 2 વિચાર વિસ્તાર કરાવવાની છું અને સંક્ષિપ્તમાં લેખન કેવી રીતે કરવું એના વિશે આપણે જોઈશું, બરોબર. અને કેટલા રૂલ્સ રેગ્યુલેશન એ બધી જ વસ્તુ આપણે ફોલો કરતા જઈશું. બોલો, ચલો, આમાં તમારે કંઈ પૂછવું છે? અહીંયા હું આગળ પેલું એડ કરી દઉં, મેં નથી લખ્યું ને કૌંસવાળામાં, આંકડાકીય માહિતી. આંકડાકીય માહિતીના નંબર દર્શાવતા સમયે, એક્ઝામ્પલ, એક ક એ. આ થઈ ગઈ તમારી પીડીએફ, એ હું તમને શેર કરી આપીશ આજે ને આજે.
સારનાથમાં સાર પછી ચિહ્ન આવશે કે નહીં, પેલા આવશે કે બંને જગ્યાએ લખી શકાય? કયું સારનાથ વાળું ચિહ્ન? તમે ખ્યાલ ના આવ્યો મને. કઈ વસ્તુની વાત કરો છો તમે? પહેલા પૂછો લાગે છે આ ક્વેશ્ચન. અરે નહીં નહીં, એવું નહીં. એ તમે સમજો. એ ક્યારે ઉપયોગ થાય કે જ્યારે તમારી લાઈન પૂરી થઈ ગઈ છે અને હવે તમારે નીચે, પણ હવે તમે સારનાથ આખો શબ્દ એ લાઈનમાં આવે એમ નથી, તો તમે સાર લખો અને નીચે નાથ લખો છો, તો એને તમે જોઈન કર્યો કે આ એક જ શબ્દ છે. તમે ઉપયોગ નહીં પણ કરો તો પેલો કઈ તમને બોલશે નહીં, પણ તમે ઉપયોગ કરશો તો એને ખ્યાલ આવશે કે તમને રૂલ્સ રેગ્યુલેશનની ખબર છે. બરોબર? જેમ કે આગળ મેં એક્ઝામ્પલ આપેલું હતું સુરતવાસી, તો આખી ધારો કે આપણે કઈ નિબંધ લખીએ છીએ ને એમાં છેલ્લે આવ્યું સુરત, પણ મારો આખો શબ્દ હતો સુરતવાસી, તો સુરત અને વાસી એ બંને એક જ શબ્દ છે એવું દર્શાવવા માટે મેં એ ચિહ્નનો ઉપયોગ કર્યો. બરોબર છે? ચલો, કોઈ ક્વેશ્ચન નથી તો રજા લઉં છું. 10 મિનિટ પછી આપણે મળીએ છીએ. એની અંદર આપણે એસે કરવાના છીએ. એસેમાં બી દર વખતે આપણે એવા વિષય ઉપર એસે લાવીએ છીએ કે તમારું માઇન્ડ થોડું ઓપન થાય. આ સેશન અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.